આમાં મોરે મોરો અને ચકલા બાદ નો બને ની ફરમાઈશું આવે હજી લાગવા તો દો યાર પેન્ડિંગ પડ્યું છે આમાં ક્યાંથી બોલું યાર રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુધાર બોલે છે હું તો સાંભળ્યા કરું છું પણ મારા હૃદયના ધબકાર બોલે છે કોઈને આગ લાગુ તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છતાં ભરપૂર લાગુ છું અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું ખરેખર હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું નાજીરે ઘણી ગઝલો લખી એમાં એક ગઝલ બહુ સારી છે કે એટલો બધો મજબૂર ન કરો કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં અમને તો અમારાના અનુભવ છે તમને એક દી તમારા પણ દગો દેશે યાર હવે સાંભળજો આ વાત આ બધી ફરમાઈશું આ બધા આવડાની છે કારણ કે હજી આમ ચડતું લોહી છે ને એટલે ઉકાળા મારે છે માલિક થી સાલું ચકલા બાદ બની જાય પણ તમે મોટા તો થઈ જાવ પછી ચકલા નહીં બને બાદ યાર એ ફાઇનલ છે કરે કુંભાતલ કેહરી અને ભુજબળ પંજા ગા ડેડકા માથે દા કોઈ દી ખેલે નહીં હાવ જ ખીમરા પણ હવે સાંભળજો આ મારે ગીતો ગાવા છે છંદો ગાવા છે વાતો ઘણી બધી છે છેલ્લે એકાદી હારી વાત આઈથી તમારી સામે મૂકીને પછી આઈથી જાય શ્રદ્ધાંજલિની વાત આવી એટલે હું તમને વાત કરતો ચંદ્રશેખરના સીધી લીટીના વારસદાર અટાણીની પેઢી છે અનકભાઈ અમિત આઝાદ એ ચંદ્રશેખર આઝાદનો એક જબરદસ્ત સ્ટેચ્યુ બનાવે છે એ નિમિત્તે લખનૌમાં ગુજરાત આવેલા અને મારા એક મિત્રે મને કીધું કે ચંદ્રશેખરની સીધી પેઢીના વારસદાર આવ્યા છે એટલે મેં કીધું એમને બે દી રોકો કચ્છમાં કાર્યક્રમમાં હતો એટલે મેં કીધું મારે એમને મળવું છે હું એમને મળ્યો ત્યારે અમિત આઝાદે કરેલી વાત હું તમારી સામે શ્રદ્ધાંજલિની વાત આવી એટલે ખરું એ અમિત આઝાદ એમ કહેતા કે ચંદ્રશેખર સીતારામ તિવારી એને પંડિતજી બધા કહેતા અને કાકોરી રેલવેની જ્યારે લૂંટ થઈ ને પછી અંગ્રેજોએ નક્કી કરેલું હતું જ્યાં ભાળો ને ભડાકે આપી દો ચંદ્રશેખર આઝાદને અને પંડિતજી કેને બોલાવતા અને નક્કી કરી લીધું ત્યારે ચંદ્રશેખર આઝાદે એવું કીધું હતું આઝાદ હું ઓર આઝાદ રહુંગા અંગ્રેજોની તેવડ નથી કે આઝાદને પકડી કે મારી કે મારો મોતનો ફેસલો તો હું આઝાદ કરીશ એક ગોળી અનકભાઈ ગજવામાં રાખતા ચંદ્રશેખર આઝાદ કે ટાણું આવે અને હથિયારમાં બધાય કદાચ હથિયાર ન હોય મારી પિસ્ટલમાં મેગઝીનમાં ગોળી ન હોય તો છેલ્લી ગોળી ગજવામાંથી કાઢીને માથા ઉપર મૂકી દો પણ અંગ્રેજોના હાથે હું નહીં મરું અમિત આઝાદે કરેલી વાત તમારી સામે મૂકું ક્રાંતિકારીની એક આર્મીની વાત આવી શ્રદ્ધાંજલિની એટલે એ કે વર્ષો પહેલા એ જ્યારે લડાઈ હાલતી હતી અંગ્રેજોની પકડવા માટે મારવા માટે અંગ્રેજો ભરી બંદૂકે રખડતા ત્યારે એક માણસ ચંદ્રશેખર આઝાદને મળવા આવે છે એનું નામ હતું હજારી પ્રસાદ એને કીધું કે મારે ચંદ્રશેખર આઝાદને મળવું છે કોઈ એમના મળી ન કે વોન્ટેડ હતા અંગ્રેજો સામે લડાઈ હાલતી હતી વિશ્વાસ વગર કોઈને મળાય નહીં પડછાયનો ભરોસો માણા ન કરે નામ પડ્યું કોણ છે કે હજારી પ્રસાદ આ તો મારા બાળપણનો ભાઈ બનશે મોકલો એને મળી લઉં હજારી પ્રસાદને મળવા આવ્યા મળ્યા ટૂંકમાં વાત કરું અને એને ચંદ્રશેખર આઝાદને એટલું કીધું આઝાદજી તારા ઘરમાં જરૂર છે તારા મા બાપે મને મોકલ્યો કે એકવાર છેલ્લે ચંદ્રશેખર આઝાદને મળી લ્યો અને ચંદ્રશેખર આઝાદને મળીને એટલું કહેજો કે તારા મા બાપની તારી જરૂર છે એને તને એકવાર મળવું છે એટલે કયો આઝાદને એકવાર અમને મળવા માટે આવે આ બધી વાત હજારી પ્રસાદની પોતાના નાનપણના ભાઈબંધની ચંદ્રશેખરે સાંભળી અમિત આઝાદ કરેલી વાત ઓથેન્ટિક પુરાવા વાળી પછી કે જવાબ શું આપ્યો આઝાદે વળતા એમ ન કીધું હું કાલે આવું છું પરમ દિવસે આવું છું 5 દી પછી આવું છું મળી લઉં સાંભળું તો આપણે આ બધાયના હિસાબે આપણા મંડપમાં આનંદ કરીએ છીએ આ તો પાયાના પથ્થર છે બલિદાનમાં ભારતને આઝાદ કરવામાં સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है और देखना है जोर कितना बाजुए का तिल में है અને તેથી ચંદ્રશેખર આઝાદે એટલું કીધું કે મારી આગળ બીજું કઈ દેવાય એવું છે નહીં 5-25 હજાર ખીચામાં પડ્યા હોય તો આપું મારા મા બાપને આપી દેજો હાથમાં પિસ્તલ હતી અંગ્રેજો સામે લડવા માટે લાલભાઈ એમાંથી મેગઝીન કાઢ્યું એમાંથી 2 ગોળી કાઢી 32 બોરની જે તે સમય જે હથિયારની હોય 2 ગોળીઓ પોતાના ભાઈબંધ હજારી પ્રસાદના હાથમાં મૂકી અને એટલું કીધું કે મારા મા બાપને કહી દેજો કે તમારી આગળ તમારા દીકરા આગળ દેવા માટે કાંઈ નથી આના સિવાય આ માની લે એ 2 ગોળીઓ હજારી પ્રસાદે હાથમાં લીધી મુઠ્ઠી વાળી અને આવ્યો પોતાના વતનમાં અને વતનમાં આવી અને ચંદ્રશેખર સીતારામ તિવારી પંડિતજી કહેતા એને મા બાપને મળીને એટલું કીધું કે પંડિતે 2 ગોળીઓ મોકલી છે પૈસાનું કવર નથી મોકલ્યું 2 જ ગોળી કે હજારી પ્રસાદ મળ્યો કે આવું મળીને આવ્યો એને કીધું કે મારી આગળ કાંઈ નથી દેવા જેવું અને મારા મા બાપને એટલું કહેજો કે જેટલી જરૂર તમારે છે ને એથી જાજી જરૂર હિન્દુસ્તાનને મારી છે એટલે મારાથી પાછું નહીં અવાય જે માર્ગે ચડ્યો છે માર્ગ તો ક્રાંતિકારીનો છે ક્રાંતિવીરનો છે એટલે હવે પાછું અવાય નહીં છેલ્લે આખી પ્રયાગરાજમાં લડાઈ થઈ છેલ્લી ગોળી ગજવામાંથી કાઢીને ચંદ્રશેખરે પોતાની ખોપરી ઉપર મૂકી દીધી એ ઇતિહાસ તો તમે જાણો છો પણ રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહને ફાંસી આપી એટલે સાઈરામ દવે ગીત લખ્યું એનું અનકભાઈ કે ફાંસી તો આપી દીધી ત્રણે આમ લટકતા ફાંસીના માથડે દુનિયા તમાશો જોતી હતી અને આ બન્યું એ આઝાદી પહેલા ફાંસી આપી અને હું ઘણીવાર ડાયરામાં કહું છું
कि लिख रहा वो अंजाम जिसका कल आगा जाएगा मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा। आ मानस ने भरो हो तो जो अनक भाई એને મરતા મરતા કીધું તું હું ભલે મરી જાઉં આજ નહીં તો કાલ નહીં તો ઓલા દિવસે એક દી ભારત આઝાદ થવાનું। આ ભારતમાં ઉભેલા બધા યુવાનો એ ચંદ્રશેખર છે, ભગતસિંહ છે, સુખદેવ છે, રાજ્યગુરુ છે, અમારું મોત અમને આપેલી સજા ભારતમાં અંગ્રેજોને કીધું નિષ્ફળ નહીં જાય। સાંભળી લીજો આજ નહીં તો કાલ તમારા મૂળિયા ઉખેડી લેવાના છે। આ મરતા મરતા ત્રણે ટીંગાતા એ ત્રણેયને ટીંગાતા જોયા ફાંસીના માથડે। પછી સાયરામે એક મણિયારો ગીત લખ્યું એની બે કડીઓ શ્રદ્ધાંજલિ માટે આ આપી દઉં કે ભારતી માના એ જે ભાલમાં ઉગ્યો ભગત જેવો મારા ભારતી માના એ જે ભાલમાં ઉગ્યો ભગત જેવો માવડી હાટું મોત ને બેઠો હાટ જુએ હિંદવા જુએ પાઘડી બાંધે છે અને એ પાઘડી બાંધે સિર પાઘડી એ બાંધતો એ ફનાગીરીની ફેટ। હવે સાંભળજો શું કીધું છે આ કડીમાં સિર પાઘડી એ બાંધતો રૂડી ફનાગીરીની ફેટ મૂછને દઈને તાવ મરદી લો ભગત વાળે ભે મૂછને દઈને તાવ મરદી લો ભગત વાળે ભે गुरु आदे ए संबोली माय आठड़ो भगत फूटियो बनी बो अजय भाई आ गीतना शब्दों बहुत धारदार છે સમજાય ઓછા આપણને એસેમ્બલીમાં અંગ્રેજોની એસેમ્બલીમાં ભગતસિંહ બોમ્બ ફેંકેલો એટલે ઈ બોમ્બ ફેંક્યો એના સજામાં ફાંસીની સજા મળેલી। શું કીધું આમાં संबली माय आटक्यो भगत फूटियो बनी बो काल मुखा से डरने जोईने उबना चलतू जो काल मुखा से डरने जोईने उबना चलतू जो મિત્રોએ એક ખાસ કીધું છે કે મોમાઈમાના મંદિરના ગેટ પાસે જે ગાડીઓ પડી છે એ જે મિત્રોને હોય ત્યાંથી લઈ લે એટલે બીજાને આવવા જવામાં અગવડતા ન પડે। ત્યારે અને હવે આ છેલ્લી ઘડી સાંભળજો ભગતસિંહને રાજ્યગુરુને સુખદેવને લટકાતા જોયા આમ ફાંસીના માથડે। હવે સાંભળજો શું કીધું છે આ કડીમાં फांसीए झूले भर जो बन
ઝૂલે ફાંસીએ ઝૂલે ભરજો બનીએ ભારતનો ભડવીર આવજભાઈ સાઈ સમરે જા વીર શહીદ ને કાળજે લાગે તીર સાઈ સમરે જા વીર શહીદ ને કાળજે વાગે તીર ભારતી માનાય ભાલ માવું ગયો ભગા તુજે વો ભારતી માના ભારતી માનાય ભાલ માવું ગયો ભગા તુજે મોય ભાણ માવડી આટું મોત ને ભેટો વાટ જુએ